અને આ જીવનું આવું જ છે. હવે ભગવાન પ્રસન્ન થાય તો એ વાયા સુરુચિ હું કામ થાય, ડાયરેક્ટ ભગવાનની ગોદમાં જ ન બેસી જાય. પણ જીવને એવું છે કે હું કરું, હું કરું, હું કરું. એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. અને ધ્રુવજી નીકળી ગયા, પોતાની મા પાસે આવી અને માના આશીર્વાદ લીધા. પોતાની માને કહ્યું, માં મારે જગત પિતાને મળવું છે. અરે બેટા આમ ન હોય, એ જગત પિતા ક્યાં છે? તો એ ન મળે. કહ્યું નહીં માં, મને કે ક્યાં હોય? એ જંગલમાં હોય. તો મારે જંગલમાં જવું છે. અરે કે ત્યાં વિકરાળ પશુ હોય, સિંહ હોય, વાઘ હોય, દીપડા હોય, રીંછ હોય. કહ્યું નહીં માં, મારે જવું છે. અને આ 5 વર્ષનું બાળક એ જગત પિતાને મળવા માટે ઘર છોડીને જંગલ તરફનો માર્ગ લઈ લે છે. માએ આશીર્વાદ આપ્યા, જા બેટા, સુફલ મનોરથ હોય તુમારે. અને ડેલીની બહાર નીકળો અને તમારી માના અને તમારા પિતાના આશીર્વાદ લઈને નીકળો. ની માથે હાથ મેલી દે ને એટલે તમારા ભાગ્યમાં હોય પણ મળી જાય તમને. માતા પિતાનો આશીર્વાદમાં એ તાકાત છે. માએ આ મોરણા લઈને કીધું, જા બેટા, તારો મનોરથ પરિપૂર્ણ થાય, જગત પિતા તને મળશે.